ચાલો નમસ્કાર. હવે આપણે નેક્સ્ટ જોઈએ વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાતના તફાવતની ચર્ચા કરો. આપણે જો વ્યતિકરણ ભાતની ચર્ચા કરી લીધી, વિવર્તન ભાત કેને કહેવાય આપણે વિવર્તનની ચર્ચા કરી. હવે આ બે વચ્ચેનો તફાવત શું છે? આ તફાવત 2 માર્કમાં પૂછાઈ શકે, બરોબર? એટલે ધ્યાન રાખજો. અહીંયા લઈએ વ્યતિકરણ ને આ બાજુ લઈએ આપણે વિવર્તન. હવે વ્યતિકરણમાં આપણે શું કરેલું હતું કે આપણી પાસે બે ઉદ્ગમ હતા, યાદ હોય તો S1 S2, બરોબર? તો વ્યતિકરણ ભાતમાંથી જો આપણે પેલો મુદ્દો લખવો હોય તો આપણે એમ લખી શકીએ કે આ વ્યતિકરણ ભાત જે છે એ બે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોથી મળતી, બે જુદા જુદા ઉદ્ગમ હતા આપણી પાસે, કે વ્યતિકરણ ભાત એ બે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોના સંપાતીકરણને કારણે મળે. રેડી? તો આપણે આનો પેલો પોઈન્ટ લખીએ, બે અથવા તો જુદા જુદા, આમ જ લખીએ જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોના સંપાતીકરણને કારણે મળે. એટલે કે વ્યતિકરણ ભાત આપણને બે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમના સંપાતીકરણને કારણે. જ્યારે વિવર્તનમાં શું થતું હતું કે કોઈ એક જ તરંગઅગ્ર જે છે એ સ્લિટ ઉપર આપાત થતું, તો આપણે આમાં કહી શકીએ કે તે એક જ તરંગઅગ્રના જુદા જુદા ઉદ્ગમોને કારણે મળે. તરંગઅગ્ર કેટલા લેવાના અહીંયા? તો કે એક જ તરંગઅગ્રના જુદા જુદા ભાગથી ઉદ્ભવેલા તરંગોના સંપાતીકરણને કારણે મળે. અહીંયા આપણી પાસે એક જ સોર્સ હતો, એટલે તે એક જ તરંગઅગ્રના જુદા જુદા ભાગોના સંપાતીકરણને કારણે મળે. સમજો પડી આખી વસ્તુ કે અહીંયા શું હતું? કોઈ એક જ તરંગઅગ્ર હતું અને અહીંયા આપણી પાસે બે જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમ હતા જેનું સંપાતીકરણને કારણે વ્યતિકરણ ભાત મળ્યું. હવે બીજો પોઈન્ટ લઈએ આપણે વ્યતિકરણમાં. તો વ્યતિકરણના બીજા ભાગમાં આપણે જોયું હતું પ્રકાશિત કે અપ્રકાશિત, બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ સરખી જ હોય. યાદ હોય તો વાત થઈ હતી, બરોબર? આપણે એની તારવણી કરેલી હતી, ક્રમિક પ્રકાશિત કે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો આપણે એમ કહી શકીએ કે પ્રકાશિત કે અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ કેવી હોય? તો કે સમાન. કહી શકીએ કે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ સમાન હોય. હવે જો વિવર્તનમાં શું થાય? વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ જે આપણને મળેલું હતું, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે, પછીથી આપણે ઉપર જતા જઈએ તેમ ક્રમિક અપ્રકાશિત કે પ્રકાશિત જે આપણને મળે, એટલે કે ન્યૂનતમ કે અધિકતમ, એની પહોળાઈ શું થાય? ઘટતી જાય. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી હોય? વધારે હોય. જ્યારે તેની બંને તરફ ઉપર તરફ જતા જાવ અથવા તો નીચે તરફ, જ્યારે આગળ જઈએ ક્રમશઃ આવતા ન્યૂનતમો કે અધિકતમોની પહોળાઈ ઘટતી જાય. રેડી? હવે ત્રીજો પોઈન્ટ આવીએ કે ત્રીજા પોઈન્ટમાં આપણે એવી ચર્ચા થયેલી હતી તીવ્રતાની
અહીંયા વ્યતિકરણ ભાતમાં કે બધી જ પ્રકાશિત જે શલાકા તમને મળે છે તો બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન જ હોય. શું હોય અહીંયા? તો કે બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા કેવી હશે? સમાન. આપણે લખી શકીએ બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા કેવી હોય? તો કે સમાન હોય. બરોબર. પછી વિવર્તનમાં જોઈએ. વિવર્તનમાં સૌથી વધારે તીવ્રતા મધ્યસ્થ અધિકતમની હતી. પછી જેમ ક્રમશઃ ઉપર જતા જાવ એમ તીવ્રતામાં શું થાય? ઘટાડો આવે. બરોબર. તો જો આ પોઈન્ટ જે તમને એમ આપેલા નથી, તમે આમાં લખી શકો કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા જે છે એ કેવી હશે? સૌથી વધારે હશે. અને વધારે ક્રમના અધિકતમો માટે આ તીવ્રતા શું થવાની? ઘટતી જવાની. તો આપણે અહીંયા લખીએ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા કેવી હશે? વધારે હશે. અને ક્રમશઃ આવતા અધિકતમો માટે તીવ્રતા ઘટતી જાય. રેડી? હવે અહીંયા આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. વ્યતિકરણમાં આપણે એમ કહીએ કે અપ્રકાશિત શલાકા જે આપણને મળે ની સંપૂર્ણ અપ્રકાશિત જ હોય. વ્યતિકરણમાં જે આપણને અપ્રકાશિત શલાકા મળે એ સંપૂર્ણ કેવી હોય? અપ્રકાશિત જ હોય. જ્યારે વિવર્તનમાં જે આપણને અપ્રકાશિત ભાગ જે જોવા મળે ની સંપૂર્ણ અપ્રકાશિત ન હોય, થોડોક એવો તો એ તમને પ્રકાશિત દેખાતો જ હોય. બરોબર. આ એક પોઈન્ટ બે વચ્ચેનો. તો વ્યતિકરણમાં આપણે કહી શકીએ કે અપ્રકાશિત શલાકા સંપૂર્ણ અપ્રકાશિત હોય. કેવી હોય? તો કે સંપૂર્ણ અપ્રકાશિત જ હોય. જ્યારે વિવર્તનમાં આપણે કહીએ તો અપ્રકાશિત ભાગ જે છે ક્યારે સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી. અપ્રકાશિત ભાગ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી. આ 4 પોઈન્ટ જે છે બોર્ડમાં એક વખત આ તફાવત પૂછાઈ ગયો. બરોબર. આપણને તફાવત સ્વરૂપે બુકમાં આપેલું નથી પણ આવડવું જોઈએ આ તફાવત છે. હજી એકવાર જો વ્યતિકરણમાં આપણી પાસે બે ઉદ્ગમ હતા, S1 અને S2. યાદ ન હોય તો કે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોના સંપાતીકરણ આપણે આવું કર્યું હતું અહીંયા કે આપણી પાસે એક S1 ઉદ્ગમ, બીજું ઉદ્ગમ S2. આ બે માંથી જે કઈ તરંગો ભેગા થાય પડદા ઉપરના બિંદુ P પાસે ભેગા થતા, રેડી? સંપાતીકરણ થતું અહીંયા. તો કે જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોના સંપાતીકરણને કારણે મળતું હતું આપણને વ્યતિકરણ ભાત. જ્યારે વિવર્તનમાં આપણે શું કરેલું હતું કે આપણે એક સ્લીટ રાખેલી હતી. હે? આ સ્લીટ ઉપરથી એક સમતલ તરંગગ્ર આવતું હતું, યાદ હોય તો. બરોબર. એટલે કે અહીંથી પ્રકાશ આવતો હતો. એટલે કે આ સમતલ તરંગગ્રહમાંથી જે તરંગો મળતા હતા, આ તરંગો સ્લીટ પરના બધા જ બિંદુઓ ઉપર આપાત થતા હતા. યાદ આવે આવું બધું? રેડી? એટલે કે કહેવાનો મતલબ શું થયો? ઉદ્ગમ એક જ હતું. મેં ફ્રોનહોફરની આકૃતિ બનાવેલી હતી કે એક જ ઉદ્ગમ S સોર્સ હતો કે એક જ તરંગગ્ર. અહીંયાથી આપણને જે કોઈ એક તરંગગ્ર આવ્યું હતું, સમતલ તરંગગ્ર, એક જ તરંગગ્રના જુદા જુદા ભાગોના સંપાતીકરણને કારણે મળે. પછી આ તરંગગ્ર જે છે આના ઉપર આપાત થશે આ બિંદુઓ ઉપર. બરોબર. આપણે બતાવ્યું હતું હાઇગેન્સના નિયમનું પણ પાલન થાય. મેં તમને એ પણ બનાવીને આપ્યું હતું એમાં. તો આપણે એમ કહી શકીએ કે એક જ તરંગગ્રના જુદા જુદા ભાગોના સંપાતીકરણને કારણે વિવર્તન ભાત મળે. પછી બીજો પોઈન્ટ આપણે વ્યતિકરણમાં જોઈએ કે પ્રકાશિત હોય કે અપ્રકાશિત શલાકા.
બધાની પહોળાઈ તો કેવી હોય? સમાન જ હોય. આની આપણે તારવણી કરેલી હતી અને મેં એમ પણ કીધેલું હતું કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો, ગયા વર્ષે પૂછાઈ ગયો, બરોબર? એટલે અત્યારે જે 12માની બેન્ચ નીકળી એમાં કે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ કેવી હોય? સમાન. આની સાબિતી પણ હતી. જ્યારે વિવર્તનમાં શું થાય કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે. પછી જેમ તમે ઉપર જતા જાઓ એટલે કે જ્યારે ક્રમશઃ આવતા ન્યૂનતમો કે અધિકતમો માટે પહોળાઈમાં શું થાય? ઘટાડો થતો જાય. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે કે બધી જ પ્રકાશિત શલાકા જે છે વ્યતિકરણમાં, બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા સમાન જ હોય. રેડી? બધાની તીવ્રતા કેવી હશે? તો કે સમાન જ હશે. જ્યારે વિવર્તનમાં શું થાય છે કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય. પછી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ, આ પણ આપણે વિવર્તનમાં ચર્ચા થયેલી હતી કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એટલે કે ક્રમશઃ આવતા અધિકતમ માટે તીવ્રતા શું થશે? તો કે ઘટતી જશે. પછી ચોથો પોઈન્ટ જોઈએ તો કે અપ્રકાશિત શલાકા જે છે વ્યતિકરણમાં સંપૂર્ણ અપ્રકાશિત જ હોય. જ્યારે વિવર્તનમાં મેં તમને ચોકનું ઉદાહરણ બતાવ્યું હતું, ડાર્ક લાઇટ એવી રીતે મળે. આપણે એમ કહીએ કે સંપૂર્ણ ડાર્ક છે, પણ સંપૂર્ણ ડાર્ક હોય નહીં. કે અપ્રકાશિત ભાગ જે છે એ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી. માઇનોર એવો તો અહીંયા તમને કંઈક પ્રકાશ જોવા મળે જ. આ જે છે એના તફાવત છે. પછી આની સમાનતા શું હે કે જો વ્યતિકરણ અને વિવર્તન ભાગ જે છે બંનેમાં ઉર્જાનું સંરક્ષણ તો થાય જ, બરાબર? કેમ કે જો તમને પ્રકાશિત મળે કે અપ્રકાશિત મળે, પ્રકાશિત મળે એટલે કે જે સોર્સ જે છે જે પ્રકાશ કંઈક આવે, બરાબર? પ્રકાશિતમાં તમને પ્રકાશ વધારે જોવા મળે, જ્યારે અપ્રકાશિતમાં પ્રકાશ મળતો નથી. મૂળ ઉર્જાનું એકમાંથી બીજામાં રૂપાંતર થાય, કહેવાનો મતલબ એ થયો. એટલે કે વિવર્તન હોય કે વ્યતિકરણ, બંને જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે. જે તમને બુકમાં પોઈન્ટ આપેલા છે, બે મિક્સિંગમાં છે, બરોબર? ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરી તમને લાસ્ટ પોઈન્ટ આપેલો હોય તમારી બુકમાં. પછી હજી એક આપણે આની સમાનતા જોઈએ કે ધારો કે આપણે વ્યતિકરણમાં તમને બુકમાં આપેલું છે, જો એ પહોળાઈની એક કોઈ સ્લીટ લ્યો. કેટલી પહોળાઈ લઈએ આપણે? તો કે એ પહોળાઈની તમે એક સ્લીટ લ્યો. તો એ પહોળાઈની એક સ્લીટ માટે વિવર્તન ભાતમાં પ્રથમ ન્યૂનતમ, એની નીચે અંડરલાઈન કરજો, કયા ભાતમાં? તો કે વિવર્તન ભાતમાં પ્રથમ ન્યૂનતમ. આ MCQ માં કામ આવશે કે વિવર્તન ભાતમાં પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે, એટલે કે ન્યૂનતમ માટે જે આપણે લઈ તો કે અહીંયા થીટા ડેશ આપણને ખૂણો આપેલો હોય, જો કે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય એ, આવું તમને આપેલું હોય છે. બુકમાં વાંચો, તમને એવું કીધું છે એ પહોળાઈની એક સ્લીટ માટે વિવર્તન ભાતમાં પ્રથમ ક્રમના ન્યૂનતમ એ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય એ કોણે મળે. એટલે પ્રથમ ક્રમનું જે તમને ન્યૂનતમ મળે વિવર્તનમાં એ આટલા ખૂણે મળે. પ્રથમ ન્યૂનતમ, ખાસ ધ્યાન રાખજો. જ્યારે આ જ વસ્તુ જે છે કે જ્યારે એ જ જેટલી આપણે અંતરે રહેલી બે સ્લીટો લઈ, એટલે કે વ્યતિકરણ, બે વચ્ચેનું અંતર કેટલું લઈએ આપણે? ધારો કે એ જેટલા અંતરે રહેલી બે સ્લીટ માટે, એટલે કે 35 સ્લીટો માટે વ્યતિકરણ ભાતમાં આટલા જ ક્રમે તમને પ્રથમ ક્રમનું અધિકતમ મળે. શું મળે? એટલે કે આટલા જ ખૂણે, થીટા બરાબર લેમ્ડા બાય એ, પ્રથમ અધિકતમ મળશે તમને. ક્યાં? વ્યતિકરણ ભાતમાં. સમજ પડી આખી વસ્તુ? એટલે કે આ જે છે એના બે સમાનતા થઈ, એટલે કે એક સમાનતા આ અને બીજું શું? તો કે વ્યતિકરણ અને વિવર્તન બંને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે. રેડી? એટલે કઈ સમાનતા છે ઉર્જા સંરક્ષણની અને એકા કે એ જેટલી તમે પહોળાઈ જે લ્યો સ્લીટની, અને એમાં વિવર્તન ભાતમાં જો પ્રથમ ન્યૂનતમ કેટલા ખૂણે મળે? તો કે લેમ્ડા બાય એ ખૂણે મળે, પ્રથમ ન્યૂનતમ. જ્યારે વ્યતિકરણમાં પ્રથમ અધિકતમ એટલે પ્રકાશિત શલાકા કે જે આપણને થીટા બરાબર લેમ્ડા બાય એ ખૂણે મળે. સમજાણું આખી વસ્તુ? તો આ જે છે તફાવત, જો તમને તફાવત પૂછ્યો હોય તો તમારે આ પોઈન્ટ લખવા.
અને જે સમાનતા મેં તમને કીધી તો સમાનતાનો એક પોઈન્ટ આ અને બીજો પોઈન્ટ જે છે ઈ કયો હતો કે બંનેમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, એટલે એનો બીજો પોઈન્ટ. બરોબર. હવે જો તમને એક પ્રયોગ આપેલો હોય તમારી ટેક્સ્ટબુકમાં, ટેક્સ્ટબુકની અંદર જોશો ને તો એક બ્લેડ આપેલી છે, 2 બ્લેડ. એટલે તમને એવું કીધેલું કે વિવર્તન ભાત તમારે જોવી હોય તો સાદા પ્રયોગનું વર્ણન કરો. શની તો કે વિવર્તન ભાત માટે તમે સાદા પ્રયોગનું વર્ણન કરો, તમને આવું કીધેલું છે. તો સાદા પ્રયોગનું વર્ણન કેવી રીતે કરાય તો કે આપણે 2 બ્લેડ લેવાની, જેને આપણે લેઝર જે કહીએ. તો કે આ 2 બ્લેડ જે છે જે આપણને બ્લેડો આપેલી હશે, આપણા ડ્રોઈંગમાં તો તમને ખબર જ છે ભાઈ, થોડીક તકલીફ તો પડે જ, પાયલા કરે. રેડી, આપણે ધાર હારે લેવા દેવા છે અને એક આપણે બીજી બ્લેડ લઈ. આપણને આ 2 બ્લેડ આપે, બરોબર, એનો વચ્ચેનો ભાગ છે. હવે આપણે શું કરવાનું છે કે આ 2 બ્લેડ ને આવી રીતે આમ રાખવાની, આમ પકડી રાખવાની આંગળીઓ, બરોબર. આમ હાથમાં તમારા 2 બ્લેડ ની ધાર જે છે ને એકબીજાને અડકી રહે ને એવી રીતે તમારા બ્લેડ ને પકડવાની, એટલે આવી રીતે આમ હાથમાં લઈ લેવાનું, વાગે નહીં એનું ધ્યાન રાખવાનું, બરોબર. એટલે કે આ બ્લેડ માંથી પછી સામે જે તમને લેમ્પ રાખેલો હોય ને તો આ લેમ્પ નું આમ અવલોકન કરવું. શું કરવાનું તો કે આ બ્લેડ જે છે બ્લેડ નામ રાખીને લેમ્પ નું શું કરવાનું તમારે અવલોકન. તમને આકૃતિ આપેલી હશે, જો એમાં કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે તમને 2 રેઝર બ્લેડ ની ધાર એકબીજાને સમાંતર રાખીને એક પ્રકાશિત બલ્બ જે આપેલો હોય ને એના ફિલામેન્ટ નું તમારે અવલોકન કરવાનું. તો જો તમે એના ફિલામેન્ટ નું અવલોકન કરશો તો તમને પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળશે. હવે ફક્ત તમારા લેમ્પ નો ફિલામેન્ટ એનું અવલોકન કરવાનું, તમને અહીંયા પ્રકાશિત અને અપ્રકાશિત ભાગ તમને જોવા મળે. એક ઉદાહરણ આ છે. પછી બીજું એક છે, જો તમે હાથની આંગળીને નજીક રાખીને જુઓ કે હાથની આંગળીઓને જો નજીક રાખીને જોઈએ ને તો પણ આપણને વિવર્તન ભાત જોવા મળે. બીજું છે હાથની આંગળીને નજીક રાખીને જોવામાં આવે, કામ નજીક રાખીને આમ જોઈએ તો આપણને અહીંયા વિવર્તન ભાત જે છે એ જોવા મળી આવે, બરોબર. એક આ પણ સાદો પ્રયોગ થયો. પછી એક હજી પ્રયોગ છે ખાદીના કાપડ જે છે, બરોબર. એટલે ખાદીનું કાપડ જે છે, ખાદીના કાપડમાંથી પ્રકાશિત બલ્બને જો જોવામાં આવે ને તો પણ એની આસપાસ તમને વિવર્તન ભાત જોવા મળે. રેડી, ખાદીનું કાપડ જે છે, ખાદીના કાપડમાંથી આપણે બલ્બને જોવાનું, એટલે ખાદીનું કાપડ આમ રાખીને આપણે બલ્બનું શું કરવાનું અવલોકન કરવાનું. તો ખાદીનું કાપડ રાખીને બલ્બનું જો અવલોકન કરવામાં આવે તો પણ આપણને ત્યાં વિવર્તન ભાત જોવા મળે. પછી હજી એક આનું ઉદાહરણ જે છે એક સોડિયમ લેમ્પનું. એક છે સોડિયમ લેમ્પ, એટલે કે સોડિયમ લેમ્પની સામે જો તમે દૂર અને અપારદર્શક પડદા પર, આ ઉદાહરણ તમને આપેલા નથી બુકમાં, તો આપણે એમ કહી શકીએ કે સોડિયમ લેમ્પની સામે જો આપણે દૂર અને અપારદર્શક પડદા પર જો કોઈ પિન રાખેલી હોય, પિન હોલ, એનું જો તમે અવલોકન કરો, બરોબર, પિન હોલની પાછળ પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા જોવા મળે. એટલે કે સોડિયમ લેમ્પ જે છે તો સોડિયમ લેમ્પની સામે તમારે રાખવાનું અપારદર્શક પડદો, બરોબર, અને અહીંયા એક રાખવાની પિન. રેડી, પડદા પર પિન હોલ હોય તો તેની પાછળ તમને, એટલે કે પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ તમને જોવા મળશે. એટલે આ બધાના ઉદાહરણ આપેલા છે. એની આરે બહુ એવું બધું બહુ પૂછાય નહીં, પણ આપણને એ ખબર હોવી જોઈએ.
રેડી? એટલે મેઇન આપણે જે જોવાનું છે એ કયું છે તો કે તફાવત અને સમાનતા. હવે આપણે જે નેક્સ્ટ જોશું એમાં આપણે જોવાનું થશે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. એટલે ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને માઇક્રોસ્કોપની આપણે વિભેદન શક્તિ આપણે જોવાનું થશે. એટલે આ બે વિડીયો જે છે હવે નેક્સ્ટના એ બેને આપણે કટકા કરશું. પહેલા આપણે ટેલિસ્કોપની ચર્ચા કરશું અને ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપની ચર્ચા કરશું. રેડી? એટલે આ વિડીયો અહીંયા આપણે અત્યારે ઓવર કરીએ.